કોઈ પણ પ્રતિષ્ઠિત લોકોનો વિરોધ થાય ને ત્યારે હા વાત સાચી ન હોય ને હા વાત ખોટી ન હોય. આ વાત પહેલી યાદ રાખવી. બીજી વાત કે તમારું જ પોસ્ટ કાર્ડ જોતી હતી, થેન્ક યુ. અને બીજી વાત ખાસ એ કે જ્યારે કોઈ એવી વ્યક્તિ કોઈ માણસનો વિરોધ કરવા માંડે ત્યારે સમજવું કે કાંઈક એની અંદર હશે તો જ વિરોધ કર્યો હોય. કેમ કોઈ માણસનો બીજાનો કોઈનો વિરોધ નથી કરતા? હું કાંઈ આખા ગુજરાતની અંદર હા એક જ ભાઈ, આ ભાઈ જ બહુ રૂપાળા છે એટલે ફેમસ છે, બરાબર? એટલે મને કાંઈ એવો શોખ નથી થતો. મેં વિરોધ કર્યો હોય ને બહુ સમજી વિચારીને કર્યો હોય અને બહુ પાકું મારી પાસે સ્ટ્રોંગ રીઝન હોય ને તો જ કર્યો હોય, બરાબર? અને વિરોધ એ મારે એવું કાંઈ નથી કે કોઈને મારી નાખો, કાપી નાખો, આવું કંઈ કરવાનું, કાસ્ટવાદ કરવાનો એવો કોઈ નથી. પણ કાસ્ટવાદનો મુદ્દો એ ભાઈએ લીધો છે. એ વાત હું તમને પછી સમજાવી. પહેલાં મેં અંદર લખ્યું જ છે કે કાલે સવારના લાઈવમાં હું તમને કહીશ કે એમણે મને બ્લોક હું કામ કરી, બરાબર? એમણે મને બ્લોક હું કામ કરી, તમારા મસીહા અંધભક્તોના ભગવાને, બરાબર? તો જો આજથી 5 વર્ષ પહેલાં હું અને કીર્તિ એ સમયે અમે મળ્યા હતા, બરાબર? દોસ્તો બન્યા હતા. જ્યારે એક ગાળ એ ન બોલતી. આજે હું ચોખવટ કરું છું કે જ્યારે એક વાર ગાળ ન બોલતી. હા, એનું મેં આખું લાઈવ જોયું છે ભાઈ. અને ત્યારે અમે દોસ્તો બન્યા હતા. એ સમય દરમિયાન કીર્તિને કામ કરવાનું થયું ખજૂરારે, બરાબર? એ બધા નાટકમાં કામ કરતા અને આપણે રોજ વાત કરતા હોય. એટલે હું ટિકટોકમાં ફેમસ થઈ હતી, કીર્તિ ટિકટોકમાં ફેમસ થઈ હતી. એ મારા કરતાં વધારે ફેમસ થઈ હતી ત્યારે. એટલે એને ફિલ્મોમાં અને સિરિયલોમાં, નાટકમાં એમાં કામ કરવાની ઈચ્છા હતી. છોકરીઓને તો હોય જ, બરાબર? અમારી જેવા હાઉસવાઈફને હોય પણ ઘરની પરિસ્થિતિ, ખાસ કરીને માહોલ, મેરિડ હોય એટલે ઘરના બધા સભ્યોને ગમે ન ગમે એટલે કદાચ ન કરી શકે. પ્રિન્સે એ જ વાત થઈ છે, હા ભાઈ પહેલાં ધ્યાનથી, બરાબર? ભાઈ તમારો હશે, અમારો નહીં. બીજી વાત એ કે એ વખતે મેં એને પૂછ્યું કે તેલ લેવા જાય બ્લોક કરે તો બાકી સિંહણને કાંઈ ન ફરે. બ્લોક નહીં, મને એમાંથી ફેરે ન પડે. મને અહીંયા લાખો લોકો ફોલો કરે છે, બરાબર? તો એ વખતે મેં એને એ મારી ઘરે બેસવા આવતી એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેવું હાલે છે તમારું શો, એમ તમારું કામ કેવું હાલે છે એમ. એટલે એણે મને કીર્તિ એમ કીધું કે સારું હાલે છે કૃષ્ણા દીદી, હમણાં તો હોય કે હું પોલીસની વર્દીવાળા મારા વિડીયો આવશે, જોજો એમ. મેં તો સારું મેં જોશું. એ વખતે જીગલી ખજૂરના વિડીયો અમને બહુ જ ગમતા અને બહુ જ અમે જોતા, બરાબર? ખાસ ધવલ દોમડિયા માટે. કાલે એને લાઈવમાં કીધું ને એ વાત હાવ સાચી છે. ધવલ દોમડિયા માટે અમે લોકોએ એને ફોલો કરતા અને જોતા, કારણ કે ધવલની એક્ટિંગ હતી ને એકદમ નેચરલ હતી, બરાબર? બહુ હસાવતો. એટલે અમે એ વિડીયો જોતા. એટલે એ વખત આ ભાઈ લાઈમ લાઇટમાં આવ્યા. પછી કીર્તિને મેં પૂછ્યું, મેં કીધું કેવું હાલે છે? એટલે કીર્તિએ મને આખી વાત કરી હતી. આ વાતને હું હા પુષ્ટિ આપું છું. કેટલા સમયથી અમે બે બોલતા નથી એટલે હું એની કોઈ વાત જાહેરમાં હારી કે ખરાબ કાંઈ કરતી જ નથી, ટાળતી હોઉં છું. એટલે મેં કીર્તિને મારી ઘરે લાપસી કરી હતી. મને હજી યાદ છે એ દિવસ. એ લાપસી કરી હતી ને મેં કીર્તિને ફોન કર્યો, મેં ક્યાં છો? એટલે કે શૂટમાંથી ઘરે જાઉં છું એમ. તમે તને લાપસી બહુ ભાવે છે ને? કે હા. તમે દાલ મેં ખોડિયાર માતાજીને લાપસી કરી છે પ્રસાદ લેવા ઘરે. તે કે સારું કે તમે રોટલી દાળ ખાવી છે કે ના? કે દાળ ભાત કર્યા છે? મેં હા. કે દાળ ભાત ને લાપસી હું ખાઈશ કૃષ્ણા દીદી એમ. મેં કીધું ઓકે, હા લાઈવ શેર કરીશ ને, નામ લઈને અમે લાઈવ કર્યું છે શેર તો કરીશ જ ને. એટલે એ મારી ઘરે લાપસી ખાવા આવી. સ્વાભાવિક છે આપણે પૂછવી કે તારું શૂટ કેવું હાલે છે, એટલે એ બધી મને વાત કરી. એટલે એને એમ કીધું કે હવે મારે એને કામ નથી કરવું એમ. મેં કીધું કેમ? એ કે કેવું કર્યું ખબર મારે એને? મેં શું કર્યું? એ કે આ લોકોએ મને ડાયલોગ 2 જ આપે. એ કે એક એપિસોડમાં, આખા એપિસોડમાં એક જ ડાયલોગ આપ્યો છે કે એમ. તો આપણે કે આખો દિવસ કેવું એની વાહી કે લબડવાનું. એટલે કે મેં તું તારા ટેલેન્ટથી કરીને કંઈક મેં કીધું, તું એની વાહી હું કામ લબડીશો? આ વાત થઈ. બીજી વાત એ થઈ, આ લોકો ક્યાંક ઇવેન્ટમાં ગયા હતા, બરાબર? આ કીર્તિ ને ખજૂર ને બધા હારે ક્યાંક ઇવેન્ટમાં ગયા હતા. એ વખતે ઇવેન્ટનો બહુ ચસ્કો હતો. 5 વર્ષ પહેલાં જ્યારે ટિકટોક ચાલુ થયું હતું ને ત્યારની વાત કરું છું. તો ઇવેન્ટમાં ગયા એટલે સ્વાભાવિક છે છોકરીઓના ફેન તો હોય જ, છોકરાને છોકરીઓ બધાય. અને કીર્તિ ત્યારે કોમેડી વિડીયો બનાવતી, બરાબર? જો મારા એ કંઈ કાકાની દીકરી નથી થતી અને મારે એને કોઈ દોસ્તી નથી, દુશ્મની નથી, પણ અહીંયા જે વાત હશે ને સત્ય રજૂ કરવામાં આવશે, બરાબર? જે મને સચોટ યાદ છે. તો એ લોકો ક્યાંક ઇવેન્ટમાં ગયા ને એટલે કીર્તિ અરે બધા ફોટા પડાવવા માંડ્યા, બરાબર? એન્ટર થતા કીર્તિ અંદર કાંઈક એન્ટર થઈને ભેગા બધી છોકરીઓ છોકરાને બધા કોઈ ફોટા પડવા માંડ્યા. એક તો છોકરીઓ હોય ને એમાં ફેમસ હોય ને એમાં એ કોમેડી વિડીયો બનાવતી. એટલે કોમેડી ક્રિએટર હોય એના તો બહુ ફેમસ હોય. મારી જેમ મોટિવેશન કરતા હોય તો આમાં કોકને લાગુ પડી જતું હોય, એને ખોટું લાગી જતું હોય, એ લોકો આપણીથી દૂરે ભાગતા હોય. પણ કોમેડી ક્રિએટરોના બહુ બધા ફેન્સ હોય, બધાને હસવું હસાવવું તો ગમતું જ હોય. તો ફોટા પડવા માંડ્યા. તો આ ભાઈએ એને સાઈડમાં લઈને જઈને અને એક ભાઈ લખે છે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. તો મેં તમને ઇન્વિટેશન નથી આપ્યું, ઓકે ગો. એટલે આ ભાઈએ સાઈડમાં લઈ ગયા એને. અને સાઈડમાં લઈ જઈને કહે કે તારે ગમે ત્યારે ઇવેન્ટમાં આવ્યો એટલે અમારી વાહે કે રહેવાનું તારે,
અને કે તારે ઈ કે આગળ આગળ નહીં દોડવાનું, ઈ કે એવી બધી દાદાગીરી ચાલુ કરી, લુખાગીરી, બરાબર. તો કીર્તિને ચડી દાય. હવે એનો સ્વભાવ તો તમને મને ક્યાં નથી ખબર. એટલે એને આ ખહુરને મૂક્યો પડતીનો, બરાબર, પડતીનો મૂક્યો. એટલે એ વખત દરમિયાન હા જો કીર્તિ, મને હજી એક વાત પાછી યાદ આવી ગઈ. એ વખતે મને બધી ચર્ચા થતી એટલે મને વાત તો કરતી જ, બધી કેટલી વાતો કરી હોય, છોકરીઓને મન ખુલતું હોય, અને એ મને મોટી બેન માનતી. મોટી બેન માં મને એમ જ હતું, બરાબર. અત્યારે બધા એમ કે તમે મમ્મી ને આમ ને તેમ ને, તો ભાઈ મોટી બેન હોય ને માં જેવી જ હોય. અને તઈ નો જ ખબર કે આની અંદર એ આવશે અને તમારી જેવા એનું મગજ કહી નાખશે ને, આવી થઈ જાય. હારી હતી ને તો એ હારી હતી જ. અત્યારે મેં એમ નથી કીધું કે ખરાબ છે કામ કે તે, મને કઈ બી કઈ નથી લાગતી, બરોબર. પણ જે ગાળું બોલતી થઈ ગઈ ને તમારી જેવા લુખીના વાયરે રહેવા મળી ત્યારે થઈ ગઈ. અંધભક્તા આંધળી ના, તમે કેમ આંધળીના થઈ ગયા છો ને તમને એમાં ભગવાન દેખાવા મળ્યા હશે એની જેમ. તો એ વખતે આણે કીર્તિને પ્રપોઝ કર્યો હશે, આ ખહુરે પ્રપોઝ કર્યો હશે. એટલે મેં કીર્તિને એમ કીધું કે કન નાખે, એમાં હું થઈ ગયું, મેં અત્યારે ક્યાં કોઈ એવું બધું જોવે છે, તને એની ઉપર ફિલિંગ હોય તો કન નાખે, મેં તમે હારે કામ કરો છો, બ્રાહ્મણ છે, મેં ઊંચું ખાનદાન છે, મેં કરવા હોય કન નાખે. નારે ના કીર્તિ કે નારે ના કૃષ્ણા દીદી મારે કાંઈ લગ્ન નથી કરવા, કે એ તો મેરિડ છે એમ. મેં કીધું હે મેરિડ છે? મેં કીધું તો સારું કહેવાય. મેં કીધું મેરિડ છે, મેં કીધું હાડીઓ પહેરી પહેરીને વિડીયા બનાવશે ને કોઈ કહેતું નથી એટલે સારું કહેવાય. કાં મેં કીધું કે મેરિડ તો છે એ કે, પણ એને બહુ ડખા હાલે છે કે લગભગ એના ડિવોર્સ થવાના છે. મેં એવું છે. એટલે આવી બધી વાતો ત્યારે મને એને કરી હતી. મેં તો કોઈ દી નહોતું પૂછ્યું કે વાઈફનું નામ શું હતું, કે એના લગ્ન થયા તે શું કર્યું હતું, બરાબર. એટલે એને એવું કીધું, હા ભાઈ તમે ભગવાન બનાવીને એને પૂછજો, તમારે ઓલા કે મંદિર હોય ને એમાં કુળદેવીમાં ફોટો કાઢી નાખજો, ને ભાઈનો ફોટો મૂર્તિ લગાડી રોજ આરતી ઉતારજો, અમને એને કાંઈ વાંધો નથી, બરાબર. એને આગળ વધ્યા, ડગલે પગલે લોકોના ઉપયોગ કર્યો છે, ધવલ દમડિયા, લાલભાઈ, બીજા ઘણા બધા. હું આખી વાત કરું જ છું, સમજાય ને સમજાઈ જાય. મેં એવું કીધું મારી વાત એ લોકોને સમજાય, જેની વાત છે ને બિઝનેસ લેવલના માઇન્ડ હશે ને અપ લેવલના, એ લોકોને સમજાય. બાકી જે લોકો હા બુદ્ધિ વગરના ખાલી ટકનું લાવીને ટકનું કમાતા હોય ને એનાથી આગળના દિવસનું ન વિચારી શકતા હોય, એવા ટૂંકા બુદ્ધિના માણસો માટે આ વાત છે જ નહીં, બરાબર. એટલે નીકળવું હોય તો નીકળી જાજો, મને કાંઈ ફેર નથી પડતો. હા જો એ વાતે કહી દો. એટલે મેં આને મેં કે મારે કાંઈ એને લગ્ન નથી કરવા, કૃષ્ણા દીદી કે નહીં મને તેમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી, કૃષ્ણા દીદી કે એના તો લગ્ન થઈ ગયા છે કે એમ. અને કાલે મને ખબર પડી ઠેક એની વાઈફનું નામ વિધિ ના તે, મેં ત્યારે પૂછ્યું નહોતું કે એની વાઈફનું નામ શું છે, બરાબર. એ સમય દરમિયાન એને ખબર હતી કે હું ને કીર્તિ બે કોન્ટેક્ટમાં છે. તો આ ભાઈ બધાને ઉપયોગ કરતા ને એમાંથી મને યાદ આવી ગયું. તો ઉપયોગ કરી કરતા નહીં એટલે એને કીર્તિને કીધું, કીર્તિ એક કામ કરતું કે એ કૃષ્ણા રાખોલિયાની કે આપણા શોમાં લઈએ એમ, બરાબર. યાદ રાખજો આ વાત ધ્યાનથી, મને હજી યાદ છે. અને મને બ્લોક કરીને એનું કારણ કહું છું, એટલે આ બધી ભૂમિકા લેવી જરૂરી હતી. એટલે કે એક કામ કર કીર્તિ કે કૃષ્ણા રાખોલિયાની કે આપણા શોમાં લેતી. એટલે કીર્તિએ મને આવીને એમ કીધું કે કૃષ્ણા દીદી આવું જ તમારે મારે કે અમારા શોમાં કામ કરવા, કે ખાલી મહેમાન કલાકારની ભૂમિકામાં આવો કે એમ, બરાબર. આહિર જીતેન્દ્રભાઈ કહે છે આમાં કઈ સાચું નથી લાગતું. સાચું લાગે કે ન લાગે, મારે એની હારે હજી કઈ સમાધાન નથી, હજી મારે કઈ ડખો નથી. આ તો 5 વર્ષ પહેલાની વાત અહીંયા સોખવટ કરું છું, બરાબર. બાજતી એટલે અહીંયા ઝઘડા થયા હોય પણ કોઈને દૂર નથી રમાડ્યા, બરોબર. એટલે લાઈવ એમ કરીને લાઈવમાં આવ્યા છે. એન્ડ કરો સંગુબેનને, એડ કરો સંગુબેનને. સંગુબેનનું લાઈવ ચાલુ હતું, મને નથી ખબર સંગુબેન લાઈવ ચાલુ હતું કે નહોતું, કારણ કે મેં એનું કાંઈ નથી જોયું. મેં તો હાંજે સ્ટોરી મૂકી હતી ને એટલા માટે લાઈવ કર્યું, બરાબર. પેલા હું કામ કહું પરેશભાઈ, મારે જે વસ્તુના ડખા ડંભાઈ ગયા હતા ને એટલે મારી કરવાનો હતા, અને અત્યારે જે ડખા થયા છે ને એમાં મારો જે વિરોધ કર્યો છે ને એટલા માટે હું ચોખવટ કરું છું. મેં કોઈ કીર્તિનો પક્ષ નથી લીધો, કારણ કે કીર્તિ જ કાલ લાઈવ કર્યું. મારે 4 દી પહેલા લાઈવ છે, ફેસબુકમાં તમે જોઈ લેજો, બરાબર. ફેસબુકમાં તમે જોઈ લેજો, 4 દી પહેલાનું લાઈવ છે. અને એ હું કામ કર્યું છે ને એ તમને કહી દઉં, બરાબર. તમને અત્યારે કેમ યાદ આવ્યું? અત્યારે એટલા માટે યાદ આવ્યું કે તમારી જેવા અંધભક્તો મને મારા લાઈવમાં આવીને કમેન્ટ કરે છે કે તમે ખજૂરભાઈને વગો હશો ને ખજૂરભાઈને વિરોધ કરો છો. તો ભાઈ વિરોધ ખજૂરભાઈનો કોઈ મેં નથી કર્યો. ખજૂરભાઈ શું કર્યું ને તમને ખાલી સામું કહેવાનું છે કે શું કર્યું છે એને. ખજૂરભાઈ એક ઓઇલ ફેક્ટરી વાળા ભાઈને હારે ડીલ કરી, ડીલ એડવર્ટાઈઝની કરેલી હતી. એડવર્ટાઈઝના પૈસા એમણે લઈ લીધા હતા. પછી એમણે કર્યું કેવું કે એડવર્ટાઈઝના પૈસા લઈ લીધા છતાં એને ઓલા ભાઈને બહુ નફો થયો, પ્રોફિટ થયું, કે જેને કંઈક કરોડનું ઓલું હતું ને 6 કરોડનું થયું, બરાબર. આવક 6 કરોડની થઈ. એટલે એ ભાઈએ આને આમાં ભાગ માંગ્યો 30%. આ ખહુરિયાએ ભાગ માંગ્યો 30%. એટલે ઓલા ભાઈએ 30%માં એગ્રી થયા કે હા અમારે આપવો છે, તમ તાર વાંધો નહીં. પછી આ ખહુરિયાને પાછી વધારે લાલચ જાગી, એટલે એને એના ભાઈ માટે ભાગ માંગ્યો કે મારા ભાઈનો હોત ને 30% ભાગ કરજો. હવે ઓલા ભાઈ હોય એની તો ઘરે બાયડી છોકરા હોય કે ન હોય, હોય કે ન હોય. અને એ ભાઈ પટેલ છે, ખબર છે પટેલ છે ને, બિઝનેસ કરી જાણે.
એટલે એને એવું કીધું કે ના ભાઈ અમે તમારા પાસે એડવર્ટાઈઝ કરી નાખી, અમે તમને પૈસા આપી દીધા, તમે તમારા રસ્તે હું મારા રસ્તે. એટલે આ ભાઈએ પોતાના નામનો ધંધો ચાલુ કરી દીધો. એ ભાઈનો ધંધો હતો એ પોતાના નામે ચાલુ કરી દીધો. અને એ ભાઈને જેટલા વિડીયો બનાવ્યા હતા ને ઓલું કરી એડવર્ટાઈઝના, એ ભાઈના વિડીયો બધા એને ડિલીટ કરી દીધા. બરાબર? આખી વાત પેલા સમજો ને, સાંભળો, આંખોના મગજના બાવણા ખોલો. બરાબર? એને એ વિડીયો ડિલીટ કરી દીધા. એટલે ઓલા ભાઈને મગજ તો જાય ને, તો એ ભાઈએ કઈ કીધું જ નહોતું. યાદ રાખજો, એ ભાઈ તો કઈ બોલ્યા જ નહોતા. એ ભાઈ કઈ બોલ્યા જ નહોતા, પણ છતાં એ ભાઈને પાછો વાતમાં વિવાદ કર્યો હશે. ખાસ પોઈન્ટ નોટ કરજો કે કૃષ્ણાબેને વિરોધ હું કામ કર્યો હશે. એ ભાઈ વિવાદમાં ત્યાં સુધી પૂગી જાય કે એટલે જ હું પટેલ લેવારે કામ નથી કરતો. તો ભાઈ હવે પટેલની વસ્તી બહુ ગુજરાતમાં મોટી બધી છે. તમને ન ફાવતું હોય તો પટેલ બધા છે, અફઘાનિસ્તાન ને પાકિસ્તાન, તમે ગુજરાતને સંભાળી લો. 15 લાખ લીધા હતા. પેલા ઢસા ગામનો વિડીયો છે. હા, મેં એ ભાઈ વાત કરી. ભાઈ એ ભાઈ મેં વાત કરી. બરાબર? તમારા માટે તમે તાર ભગવાન રાખો. મેં કીધું ખરું, તમે ભગવાન રાખો અને એના મંદિરમાં તમારા કુળદેવી માતાજીનો ફોટો હટાવીને એનો ફોટો લગાડીને રોજ પૂજા કરો. આઈ ડોન્ટ કેર. બરાબર? મને કઈ ફેર જ ન પડે. મારે તો મારા એક જ ભગવાન, અમારા કુળદેવી ખોડિયાર માતાજી, મારા માતા પિતા. બરાબર? અહીંયા મારે કોઈથી કઈ ફેર પડતો. અને હું હાંજે કીર્તન જેમ કમેન્ટ બંધ કરી દે, પણ મારે કમેન્ટ ચાલુ રાખવી. શું કામ? ખબર કે તમને, મને ખબર પડે કે આમાં આંધળીના કેટલા હશે. કે આંધળીના વાંખું ખોલો કે તમારો ડોહો છે ને બધાને લૂંટતો હોય, એટલે લૂંટતા હોય ને ભગવાન ન બનાવવાના. 345 ઘર બનાવી દે ને એમાંથી કોઈ ભગવાન ન બની જાય. બરાબર? લાખો કરોડો રૂપિયા લોકો વાપરે છે બીજાને અર્થે, તો કે હું ભગવાન બની ગયા? ભગવાન એમાં બધા ગુણ હોવા જોઈએ. હું કોઈ દી ભગવાન ન બની. મને ખબર હોય, મારા અંતરાત્માને ખબર હોય, હારે રહેતા હોય ને ખબર હોય કે હું કેવી છું. મારા મેં બધા અવગુણ હોય, હા ગુણી ન હોવ. ભગવાન હોય ને એમાં કેટલાય ગુણ હોય. ભગવાન રામ હતા ને એને સીતાજી મનમાં મૂકી ને પછી પોતે આખી જિંદગી સીતાજી કેમ ભો પથારીયા ઉતા, એમ ભો પથારીયા ઉતારતા ને સાધુ ભોજન જય માતા રાજમહેલમાં હોવા છતાં, કારણ કે એ રાજા હતા એટલે રાજ્ય તાગી નહોતી કેમ. બરાબર? આને ભગવાન કહેવાય. હાલી મેળાશો 345 ઘર બનાવી દે એટલે હું કઈ 145 કરોડની વસ્તી છે આપણા ભારત દેશની. ગુજરાતની લાખોની વસ્તી છે, એનો ભગવાન બની ગયો. તો તમે તમારા ભગવાન બનાવીને રાખો, અમારા ભગવાન જ બનાવવા. બરાબર? અમારા સમાજને કીધું એને કે પટેલ જાવની યાર એટલે જ કામ ન કરું. એટલે ભાઈ તમે બ્લોકે મને ખાલી નહીં નામાની વાતમાં કરી દીધી. મેં એમ કીધું કે ભાઈ મને ઘરમાંથી તો 5 વર્ષ પહેલા હું ટિકટોકમાં વિડીયો બનાવતી, ત્યારે હું રૂમમાં બેસી વિડીયો બનાવતી, ઘરમાં વિડીયો બનાવતી. જાહેર પ્લેટફોર્મમાં હું ક્યાંય કામ નથી કર્યું. હજી પણ મેં એવું કઈ ફિલ્મોમાં કામ કરવાની કેટલી ઓફર આવી તો કરી જ નથી. એટલે મેં એમ કીધું કે ના મને નરેશ ના પાડે, મારે આવા નાટકમાં કામ નથી કરવું. મને ન ગમે આવા નાટકમાં કામ કરવું. તો નહીં નામાની વાતમાં એને ભાઈને ખોટું લાગી ગયું. એટલે ભાઈ તમને ખોટું શું લાગી છે? તમારે અરે કોઈ કામ કરવા રાજી થાય તો તમે એને માણસ માનો. બરાબર? તમારે અરે કોઈ કામ કરવાનું ન થાય ને એટલે તમે આ કોણ છે દેવર્ષ રામાનંદી, તમે અહીંયા કાસ્ટવાદ લઈને જ આવ્યા છો. બરોબર? કાસ્ટવાદીઓનું સ્વાગત છે જ નહીં મારા લઈમાં. એટલે ભાઈએ બ્લોક કરી દીધી મને બ્લોક કરી દીધી. ઓલી સંગુ પટેલને બ્લોક કરી દીધી. જે એને કંઈક બે શબ્દ કેવા સક્ષમ હતા બોલવામાં, અને અમારી પાસે અમારા ફોલોવર હતા એટલે એના સુધી વાત ઉગાડવામાં, એ બધાને ભાઈએ બ્લોક કરી દીધા. ખુલ્લા રાખે તો મેં કેવી ને કે ભાઈ તમને પ્રોબ્લેમ શું છે. અને એ કદાચ બ્લોક કરી દે તો આની અંદર મારામાં જોશો 200 ને હું ફોલો કરું છું, એમાંથી એની કરતા ઝાઝા ફોલોવર વાળા લોકો અમને ફોલો કરતા હશે. બરાબર? અને કરતા ઝાઝા ફોલોવર નહીં તો કાંઈ નહીં, પણ સારા વ્યક્તિત્વ વાળા તો કરતા જ હશે. અને ફોલોવરથી માણસની ઓળખ હોતી જ નથી, વ્યક્તિત્વથી ઓળખ હોય ને ટકે એનથી નથી. એટલું યાદ રાખજો. નકર કઈ દુનિયામાં કઈ ગાંડીના નથી થઈ ગયા. હાલો કીર્તિન કદાચ ટેવ છે ગમે એના વિરોધ કરવાની, મારે ટેવ નથી કોઈને ગમે એના વિરોધ કરવાની. બરાબર? તો એને વિરોધ કર્યો હશે, એના શબ્દો તમે સાંભળ્યા, એને માતાજીને હામદીને સાંભળ્યા. જે વાત કરી હતી એ સત્ય જ કે એને રજૂઆત કરી હતી. તો કે તમે કીર્તિ પેલા બાંધતા હતા, હવે અમને ત્યાં હાસું લાગતું ને ન લાગે તે તમારી પ્રોબ્લેમ છે, મારી નથી. મારે કીર્તિ અત્યારે કોઈ સમાધાની નથી કીધું, દોસ્તી નથી, દુશ્મની નથી. મારે એને દોસ્તી નથી, દુશ્મની નથી. ફોરેનમાં છો નાઇટ વ્યૂ આવે છે એટલે તમને શું વાંધો હશે? ખાઈ હમણાં તને કહું મારે શું વાંધો હશે. હા, ભગવાન શ્રી રામનો એનો વિરોધ હતો. ગિરીશભાઈ રાજકોટ તમે કોઈ કઈ નહીં આવીશું, હાલો તમે લાઈવમાં ભાઈ આવો. ભગવાન શ્રી રામનો કૃષ્ણનો વિરોધ હતો ને તે કૃષ્ણએ એવા કામ કર્યા છે. કૃષ્ણએ વિશ્વનો ગીતા જેવો મહાગ્રંથ આપ્યો હશે. તમારા ખજૂરભાઈએ 345 મકાન બનાવી દીધા ગુજરાતમાં. બરાબર? અને 5-5 લાખ પ્લસના એક મકાન નથી. એને કઈ કોઈને કઈ ધાબાવાળા મકાન જ સ્લેબ બાંધીને બનાવી દીધા. એટલે હોશિયારીમાં ઠોકતા નહીં મારા પાસે. હોશિયારીમાં હતા. અને કોને તમે જ કીધું છે ને મને લાઈવમાં ઓલા વિડીયોમાં કે તમે ખજૂરભાઈ બહુ બધા સારા કામ કર્યા છે, તમે શું કામ કર્યા છે? હાલો મળજો લખવા જ મળજો. આ સુધી કોઈ દિવસ મેં મારા કામનો ઢંઢેરો નથી પીટો. પેલો ફોન કરજો જિજ્ઞેશભાઈ સંચાણિયાને, જે દાહોદની સ્કૂલના
કે માસ્તર છે એને પૂછજો કે કુપોષિત બાળકો છે અહીંયાથી કૃષ્ણાબેને કેટલા પૈસા મોકલા, લખવા જ મળજો, નામ દઈને જ કહું છું, બરાબર. બીજો ફોન કરજો આશા પટેલ. આશા પટેલ અત્યારે ટ્રસ્ટ ચલાવે છે ને, એને પૂછી લેજો કે આશાબેન કૃષ્ણાબેને પૈસા મોકલા છે તમને, અને એને હું કીધું તે પૂછો. જિજ્ઞેશભાઈને મેં એમ કીધું તું કે જિજ્ઞેશભાઈ એમ કીધું તમારી પોસ્ટ લખું કે કૃષ્ણાબેનનું દાન આવ્યું? બેન નહીં, મારી પોસ્ટ નહીં લખતા. આશાબેનને ભારે વાત કરી છે તો મારી પાસે સ્ક્રીનશોટ પડ્યા છે, હમણાં હું સ્ટોરીમાં લગાવી દઈ, બરાબર. હમણાં સ્ટોરીમાં લગાવી દે. આશાબેનને હું કીધું તું કે બેન તમે બધાની પોસ્ટ લખો, મારી ન લખતા, છતાંય કરીને એમ કીધું મારે ભાવથી લખવી જ છે કૃષ્ણાબેન, તમે શું કામ બહાર નથી દેતા, 10,000 રૂપિયા મોકલો તમે કે મહિને, તો તમારે કે બહાર આવવા દેવાય ને એમ. મેં ના મેં મારા બા એમ કહેતા કે દાન દેવી ને તો ડાબા હાથે કર્યું ને તો જમણા હાથને ખબર ન પડે. અને આજે મારે આ જરૂર પડી છે ને એટલે હું આ વાત કરું છું, નકર આજે ન કરત, બરાબર. આજે તમારી જેવા મને ક્યારના સવાલ કરે છે ને તમે શું કર્યું, તો ભાઈ મારે લાખો કરોડોનું કોઈ ફંડ નથી આવતું મારી ઘરે, અને હું એની જેમ લાખો કરોડો ફેક વિડીયો બનાવીને ગામના કહીને કે સહાનુભૂતિ લઈને વિડીયો બનાવીને અને હું એવા પૈસા નથી કમાતી. મારા ટેલેન્ટ છે, મારામાં જે બોલતા આવડે, ગાતા આવડે, જે મારા વિચારો છે વ્યક્ત કરતા આવડે, એમાં જેટલી આવક આવે ને એમાંથી અમુક ટકા અમે દાનમાં વાપરવી છે. ઘર બાળીને તીરથ ન કરે એવું મારા ગૌઢાબાઈ કીધું, બરોબર. અને હું કઈ કરોડપતિની દીકરી નથી એટલે હું કઈ લાખોના દાન કરીને ગામની નજરમાં હારી થાવ, આવું મને આવડતું નથી. આવડતું હોત તો અત્યારે એની કરતા હું આગળ હોત, કારણ કે લેડીઝના તો આમે વધારે ચાહકો હોય, અને અમને એને તો ફંડ લેવા જવું પડે, અમને દેવા ઘરે આવત. સમજાય ગઈ ને વાત કે નહીં? હાલી મેળા છો, કમેન્ટ કરો. ખજૂરભાઈ મારા માટે ભગવાન છે, એને આમ કામ કર્યું, એને ઓલું કામ કર્યું. એલા ભાઈ એવું કામ અમે કરીએ એકવી, અમે ધારી લેવી ને તો હું અત્યારે જો એટલું કોમન સેન્સ તો તમારામાં હશે, બરાબર. કે મારી પાસે ગાડી છે, હું સિટીમાં રહું છું, અહીંથી ખાલી કાપોદરાનું પુલ ઉતરું ને ત્યાં 10 એવા ગરીબ મને મળી જાય, બરાબર. 10 ગરીબ મને મળી જાય, એ 10 ગરીબને ફાયદો ઉઠાવીને ત્યાં 1,000 રૂપિયાનો સપોર્ટ કરીને હવારમાં અને એને પાસે વિડીયો બનાવી લો ને તો એ વિડીયો હાલે છે. કારણ કે તમારી જેવા આંધળા છે ને, જે આંધળીના અંધભક્તો, એને આવું જ ગમે છે, બરાબર. એને આવું જ ગમે છે, એને રિયલ માણસ, રિયલ વાતો આ કાંઈ ગમતું નથી, બરાબર. પાછા એમ કે તમે મોટી મોટી વાતો કરો છો. મોટી મોટી વાતો કરવા માટે પુસ્તકો ખોલવા પડે, માણસોના મન સુધી પૂગવું પડે, એના દુઃખ સાંભળવા પડે, અને બધું કરવું પડે. મોટી મોટી વાતો બધાને કરવી છે, પણ ભેગું નથી થતું, બરાબર. અને મેં એના કરતા મોટા મોટા કામ કરીએ કે હું પટલાણી આખા ગામને દાન આપું, હો, કોઈનું દાન લઉં નહીં, એટલું યાદ રાખજો, બરાબર. પણ દાન દેવે પણ રહે અજાય છે, આ નવધા ભક્તિમાં કીધું છે, અને આ વાતને મેં સચોટ પકડી રાખીશ. મારા ગૌઢાબાઈએ કીધું હતું કે દેનારાને કોઈ દિવસ અભિમાન ન આવે, લેનારાને શરમ ન આવે, એવી રીતે દાન દેવાય. ખબર પડે છે એટલી? રાજાના રાજવીઓ વૈયા ગયા, રાજાશાહી કે પૂછાવજો કેવડા કેવડા દાન દેતા. આપણી જેમ ગાંડીના નખ્યા અને લાવો એકવાર મોબાઈલમાં વિડીયો બનાવવાની સરકાર ના પાડી દે કે કોઈ ગરીબોને દાન દેવાના વિડીયો ન આવતા, કેટલાય લોકો ગાયબ થઈ જાય, કોઈ દાન નહીં દે. હોશિયારી માનો છે, આ મોબાઈલ ન હોત ને તો આવા મકાની નો બિના હોત, અને આવા વિડીયો નો એવા હોત ને આવા ભાઈઓને મારી જવાન કોઈ ફેમસ થઈ નોખ્યા હોત. એટલે છે ને જે કરતા હોય કરજો. આર્ગ્યુમેન્ટ્સમાં કોઈનો બાપે મને ન પૂગી શકે, સચોટ હોય મારું. તમને કોઈક લાખોના દાન આપે પછી પાછા એ ભાઈ ફોન કરે, તમે ફોન ન ઉપાડો. આ બધા જે તમે હલકટ વેડા ચાલુ કર્યા છે ને એની વાત કરી છે. ખાસ કરીને મેં તો એટલે જ વિરોધ કર્યો છે કે એને ઓલા ભાઈને એક તો તતડાવ્યા, એના પૈસા લઈ લીધા, પછી એડવર્ટાઈઝનો વિડીયો તમે ડિલીટ કરી નાખો, પાછા તમે એને ધમકી આપો કે હું એટલે જ તમારે જેવા પટેલ જાહેરે વાત ન કરું, પટેલ જાહેરે કામ ન કરું. તો એક કામ કરો, પટેલ મૂક્યો અફઘાનિસ્તાન ને પાકિસ્તાન, તમે બધા ગુજરાતને સંભાળી લો. મોરારી બાપુને પૂછ્યા સપ્તાહ બેઠી હતી, પુલવા અટેક થયો પછી એને દાન પુગાડવાનું હતું 200 ઘરને. ત્યારે શું કીધું તું કે ગુજરાતમાં કયા રાજ્યમાં કયા સિટીમાં જઈને સપ્તાહ કરવી કે આ 200 કરોડ રૂપિયા ઉઘરાણી કરવાની હતી 200 કરોડની, તો એને દાન મળી જાય. તો બધાએ મોટા ભાગને એવું સજેસ્ટ કર્યું હતું સુરતમાં વરાછામાં બેહારો, અને આ દાન જ્યાંથી આવ્યું હતું ને એ મોટા ભાગનું પટેલિયા નતું. તો અમે ક્યાંય એવું ગાવા ન ગયા. આ ઓલો સવાણી કેટલી છોકરીનું લગ્ન કરાવે, તો અમે એને ભગવાન કહીએ છીએ કે એ ભગવાન છે, એ ભગવાન છે. માણસને માણસ દેવા રેવાય ગયો, ભગવાન કઈ કરીને પૂજા નથી કરવાની. હા, હું જોવા જ ગઈ હતી તારા બાપને, હું પટલાણી છું, મારા કેટલાય હગા છે, એમાં ખબર પડે છે તને? બુદ્ધિ છે? આખા નામ લઈને આઈડિયો હરખી બનાવીને આવો. ભગવાન કૃષ્ણના ફોટા રાખો છો ને ભગવાન કૃષ્ણની એક વસ્તુની ખબર નથી પડતી. કૃષ્ણ ભગવાને ગીતા જેવો મહાગ્રંથ આપ્યો હતો વિશ્વને, તો ક્યારે એમ નથી બોલ્યા કે મેં કર્યું. આ તો માયકો લઈ લઈને એમ કે મેં કર્યું. હું કર્યું? પણ આખા ગામને દૂર રમાડો છો. નૈનામાની વાતમાં પોતાની પત્નીને કાઢી મૂકવી, આ વાતની મને કેદુની ખબર હતી. મને આખી વાત કીર્તિએ કરી હતી કે કૃષ્ણ દીદી એને આવી રીતે છે કે એમ. અને બીજા લગ્ન કર્યા ને તો એ બધા રામ સીતાની જોડીને કેટલી લાઈક આપશો, એલા ભાઈ રામને સીતાને જ રેવાઈ ગયો, બરોબર. આદર્શ જીવન જીવવું હોય ને એને બધા આમના આદર્શ ભાવનાથી જોતા જ હોય. એમાં ભગવાન રામને ને સીતાને એમાં કમ્પેર કરવાની જરૂર નથી. હશે એ દીકરી કદાચ સીતા જેવી, પણ ભાઈને રામ જેવા કાર્ય કરતા નથી આવડતું, બરોબર. તો પહેલી બાડીને નાની એવી વાતમાં છૂટાછેડા જ ન આપે. અમે ગમે એવું તો હાકી નાખ્યું, બરોબર.
તમે જ લખતા ને તો કૃષ્ણા દીદી તમે ક્યાં, નરેશભાઈ તો બહુ હજા લાગે છે, તો બહુ ભોળા લાગે છે, ગમે આ વાતો તો અમે એના જિંદગી કાઢીને નાની એવી વાતમાં છૂટાછેડા ન દઈ દીધા ને. કીર્તિએ કીધું 1 મકાન 4 લાખનું બનાવે છે, વિડીયો મૂકીને 20 લાખ કમાય છે, કરો એટલે રૂપિયા થયા. હા મને ખબર છે બરાબર, એ વાત અરે હું એગ્રી જ છું, એ વાત અરે હું એગ્રી છું. નહીં ભાઈ આમાં મને બહુ છે ને કાલ કમેન્ટ કરવા આવ્યા હતા, તમે શું કર્યું, હવે એક કામ કરો, હવે હું એવા વિડીયો બનાવવા માંડું તો તમે પાસે એમ હોતા ને કહેવા આવશો કે જો કોપી કરી, જો હવે આની ફેમસ થઈ જાઉં. એલા ભાઈ ખાનદાની ફેમસ હોય ને ખાનદાની જ રહી, એની ફેમસ થવા માટે ભાઈ 3જા 4થા વ્યક્તિની જરૂર ન પડે. બરાબર તમે કહો છો ને આમ છે ને તેમ છે ને, એ ભૂદેવ છે એનો વિરોધ કરવા માટે મને પહેલા મારા પપ્પાએ શીખવાડ્યું છે કે બ્રાહ્મણોનું અપમાન ન કરવું. બરાબર, પણ એ પ્રમાણે રહેવું તો પડે જ ને. સમય પ્રમાણે અમારા પટેલ જ્યાં નથી રહ્યા તો બ્રાહ્મણો તો કેટલી માજા મૂકી છે ને, લાવો ક્યાં કેટલી બોટલ પડે છે ને એ પ્રૂફ હારે લઈ આવીશ. બરાબર, એટલે હોશિયારી મારવાની ને અત્યારે કોઈને કાસ્ટ ગૌરવ રહ્યું જ નથી. કાસ્ટ ગૌરવ રહ્યું હોત ને તો અત્યારે બધાય પોતપોતાની કાસ્ટનું ગૌરવ જાળવીને ત્યાં ગુજરાતને પેલા જેવું સુવર્ણ જ રાખ્યું હોત, આવું ન બનાવી દીધું હોત બે ફામ. હોશિયારી મારતા તમે શું કર્યું. આ બાઈ તમારું બ્રેન વોશ કરે છે, આનું લાઈવ જોવાનું બંધ કરો. બ્રેન વોશ લે હાલે, બ્રેન છે તમારે, બ્રેન છે તમારે. બ્રેન હોત ને તો તમારે આખી વાત પહેલા સાંભળી હોત ને સમજી હોત, પછી તમે આવું કર્યું હોત. તો હું કોઈનું બ્રેન વોશ નથી કરવા માંગતી. બરાબર, આ કોણ છે બ્રાહ્મણ માંગે અને મંગાવે. હું મંગાવે હું પટલાણી આપું. બરાબર, માંગુ નહીં, મારા બાએ શીખવાડ્યું હતું મને. એટલે છે ને અહીંયા કાસ્ટ વાત કરવો હોય ને તો મને આવડે છે, પણ મારે કાસ્ટ વાત નથી કરવો. મેં અહીંયા સત્ય વાત રજૂ કરી છે, લેવી હોય તો લ્યો. સવાલ લેવલે વાત જ નથી કરી ગૌતમ જાની, અહીંયા સવાલ લેવલે વાત નથી કરી. એ ભાઈએ એવું કમેન્ટ કરી છે કે એ ભૂદેવ છે ને તમને શરમ નથી આવતી, તમે ભૂદેવનો વિરોધ કરો છો. એલા ભાઈ કોઈ નાચ જોઈને વિરોધ કરતું હોય, નાચ જોઈને બીજું કે વિરોધ કરતું હોય, તારાથી બીજું કઈ થાય એમ છે? મારાથી તને તારી જવાનું બ્લોક થાય એમ તો છે ને, બીજું કઈ નથી થાય એમ. નીકળ. બરાબર, નીકળ. ખમૈયા કરો, હવે પાણી પી લો. ખમૈયા નહીં ભાઈ, આપણે સતત આપણે એક બેને તો મારો આંધળા ભક્તો હોય ને, આંધળા ભક્તો બેનું બહુ હોય, એને કાલે દુપટ્ટો બાંધીને વિડીયો બનાવ્યો. મારા તો દોસ્તો જે અમને મોકલતા હોય ને, એટલે દુપટ્ટો હું કામ બાંધશો? મોઢું ખુલ્લું રાખીને કે આમે કેમ મોઢા ખુલ્લા રાખીને જ કેવી છે? મોઢું ખોલી રાખ. બરાબર, તમને તો તારા આંધળા ભક્તને રાખડી બાંધ, એને ઘરે બેહારીને જમાય, અમને કાંઈ પ્રોબ્લેમ જ નથી. કાલે ઓલી કીર્તિએ લઈને કીધું તું ને કે તમે ભગવાન માનો, અમને પ્રોબ્લેમ છે જ નહીં. અમે તો ખોડિયાર માતાજી સિવાય કોઈને બીજા માતાજી નથી બદલતા. બરાબર, અમે ખોડિયાર માતાજી અમારા કુળદેવી છે ને, કુળદેવી સિવાય બીજા માતાજી નથી બનાવતા. મોગલમાં સોનભાઈમાં હાજરાનું સાક્ષાત હશે, પણ અમે તો અમારા માતાજી સિવાય બીજા માતાજીને કામે નથી હોતા. એટલા મનથી સ્થિર થઈ. અમે અમારા માતા પિતાને જ માતા પિતા માનવી, કોઈના પિતાને બાપાને મા બાપે નથી માનવા જતા. બરોબર, એટલે અમે કોઈને ભગવાન નથી માનવા. તમે બધે માનો. તમારી આંખો આજને કાલ ખુલવાની જ છે, મને ખબર જ છે. કારણ કે બુદ્ધિ લેવલના બાવણા ગમે એટલા બંધ થઈ ગયા હોય, એની અંદર તિરાડ પડીને હવા તો અંદર આવવાની છે આજને જ કાલ. 2000 કમાઈને ઘર ભરે પોતાના. સવાલ એ નથી ભાઈ, તમે એક તો કોકનો બેઠેલો ધંધો હશે, એ તમને બિચારા એડવર્ટાઈઝ કરવાના લાખો કરોડો રૂપિયા આપે છે, તમે એના પૈસા લઈ લો છો, તમે એડવર્ટાઈઝ કરી નાખો છો, પછી તમે કોકના ધંધામાં પ્રોફિટ જોવો છો, એટલે એમાં તમે ભાગ માંગો, તો ઓલા ભાઈ હારું મન રાખીને ભાગે આપે, પછી તમે બીજી વાર ભાગ માંગો ભાઈ માટે. એલા લુખીના રળવા મળો એટલે ખબર પડે. ખેડૂત ઘરે જઈને પૂછજો કે માંડવી ઓવણીમાં ઓરીને વાવી ત્યાંથી નહીં, પણ એના ફોલવાય બે હાથે મોઢું ચાલુ હોય. એને ફોલવાથી લઈને બિયારણ તૈયાર કરીને ઠેઠ ઓવણીમાં ઓરીને વાવવાથી લઈને એને હલારે પાથરા હોય ને પલ્લી જાય ને તે નીચે 2-3 વીસી હોય એક પાથરામાં. આવા જીવના જોખમે ખેડૂએ માંડવીનો પાક લીધો હોય, ઘરે માંડવી પુગાડી હોય, એમાં વરસાદ ચાલુ થઈ ગયો, પાક એ બગડ્યા હોય, ક્યારેક પાલો હાથમાં નથી આવતો. ખબર પડે માંડવી કેમ થાય. અને આવા પાછા લઈને આવે શુદ્ધ સિંગતેલના દીકરા. પેલા શુદ્ધ વિચારો રાખો, માંડવી નથી આપણે તેલ નથી કાઢવું કોઈનું. જેને અનુભવ જ નથી ખેતીનો એને અત્યારે હારી ના થવા આવે છે. અને પાછા ઓલા ભાઈ ખેડૂ છે એને ધમકાવા આવે છે. એટલે જ હું પટેલ યારે કામ નથી કરતો. લે, પટેલ યારે કામ ન કરતો તમને કોણે માના હામ દીધા હતા? તમારે પેલા એડવર્ટાઈઝ ઓફર આવી તે કહી દેવે ને ભાઈ મારા પટેલિયા છો એટલે મારે એડવર્ટાઈઝ નથી કરવી. પટેલિયા હતા ને એટલે તમને એટલા લાખો રૂપિયા આપ્યા, નકર તમારે ડોહો કઈ તમને દે નહીં. બરાબર, અને એ તમે જાણો છો ને અમે જાણવી છીએ કે પૈસા કાઢી કોણે કે હોશિયારી મારતા. સેલિબ્રિટી છો, સેલિબ્રિટી બનીને જો, અમને પ્રોબ્લેમ નથી, અમે માનવીશ તમે સેલિબ્રિટી છો. બરાબર, પણ ભગવાન નહીં.
બરાબર. અને તમારા અંધભક્તો અહીં એટલે જ આ વાત પુગાડી છે કે આંધળીના થાવમાં તમારા માતા પિતા ઘરમાં બેઠા છે, એને ભગવાન માનો, એને તમને દુનિયા દેખાડીશ, એને તમને આ મોબાઈલ દીધો છે ને એટલે આ કમેન્ટો કરી શકો છો, બરાબર. તો એને ભગવાન માનો. તમારા ઘરે આ ભગવાન છે, તમને મોબાઈલ દેવા આવ્યો તો તમારો ભગવાન તમારે ઘરે 5 મણ દાણા નાખવા આવે છે તો માનજો તમે જેટલા એને ભગવાન માનો છો ને બધાને ઘરે તમારે અનાજની કરિયાણાની કીટ આવી જતી હોય, તમારું રિચાર્જ કરી દેતો હોય, તમે રોજ ભગવાન માનજો અને તમારા મંદિરમાં એની પૂજા કરજો. અમારા બાપનું કંઈ જાતું જ નથી, બરાબર. અમારામાં ઘરે બેઠા બેઠા કોઈની લપ કર્યા વગરના કોકની માયુસીનો ફાયદો ઉઠાવ્યા વગર લાખો રૂપિયા રળવાનું ટેબલ છે ને એમાંથી અમે હજારો રૂપિયા વાપરવીએ છીએ ગરીબો માટે. અમારે એના વિડીયો નથી બનાવવા. કોકના કહેવાય ને કે ગરીબાહટ ભરેલા ચહેરાઓ મારે જ આમાં નથી ચમકાવવા, બરાબર. નામ દીધું છે ને, નામ દીધું છે, પૂછી લેજો એને બધાને. આ ઘુસાવું જ નથી પડે એમ. લાઈવ લાંબુ થઈ ગયું. આના અંદર બેઠા હતા ને 4-5 જણા નંગ નમૂના એટલે લાંબુ થઈ ગયું. નકર 10 મિનિટનું જ કરવાનું તો મારે અત્યારે 10 વાગે દવાખાને જવાનું છે ને એટલે. તમે કેટલાકને કીટ આપી, મેં કીધું ખરું કિશન રાઠદરિયા. આ જ પ્રોબ્લેમ છે આપણે, આ જ પ્રોબ્લેમ છે કે અમે એવા વિડીયા ન બનાવવાની. એ અમારી બહુ મોટી ભૂલ છે જીવનમાં. મોટા મોટી મેં ભૂલ કરીને એનું કારણ જ આ છે કે છેલ્લા 2 વર્ષથી અમે અમુક ટકા પૈસા વાપરીશ ને ગરીબ માટે, પણ અમે વિડીયો ન બનાવ્યો. વિડીયો બનાવ્યો તો મારે આ વસ્તુનો સામનો ન કરવો પડે ને. પણ મારે આ વસ્તુનો સામનો કરવો છે, પણ ભગવાનના સામનામાંથી નથી ડરવું છે, બરાબર. અમારે ગરીબોના વિડીયા નાખવા જ નથી. તમને શું લાગે છે ડોબીના? હું કદાચ આ લોકોનું ઘર ન બાંધી શકું, બરાબર. એટલી બુદ્ધિ છે ને, હું કોઈનું ઘર ન બાંધી શકું. 5 લાખ રૂપિયા હું ન કાઢી શકું કોઈનું ઘર બાંધવા. અને એક ઘર બાંધીને ભગવાન બનાવી ન જો. આને બધા એવા લોકોનો જ ફાયદો ઉઠાવ્યો છે, ભગવાન બનાવી દે ને એવા લોકોનો. પણ હું 2000-5000 કાલે કેમ કીર્તિ કહેતી હતી કેળા ખરીદવાની? એવી તાકાત તો રાખતી હોય ને, એવી તો તાકાત. હું કદાચ ઇન્ફ્લુએન્સર ન હોય તો હું પટલાણી છું, એટલી તાકાત હોય ને મારામાં કે કોકની લારીએ જઈને કેળા લેવા પછી વેચ દેવા, કોકની લારીએ કોકની ત્યાંથી જઈને કંબલ લેવા એટલે કે બ્લેન્કેટ લેવા પછી વેચ દેવા. આવી તો હોય ને મારામાં તેવડ. ગુપ્ત દાન કરતા શીખવાડ્યું છે આપણા શાસ્ત્રોએ, આપણા વડીલોએ કે ગુપ્ત દાન કરવું. આજે પણ ગમે ત્યાં પૈસા લખાવ્યા છે ને તો મારા પપ્પા ને મમ્મીના આત્માને સદગતિ મળે એ સ્મરણ કરી અને આજે પણ એ પૈસા અમે ગુપ્ત દાનમાં જ રાખવી છે. ઘણા લોકોને તો એ મારે બોલાવવાનો રખનો હોય ને એટલો સામેવાળાને રાખવે. બેન તમારું નામ બોલાવું કોણ નહીં, નામ ક્યાંય નહીં બોલાવતા. રામા મંડળ વિચારમાં એવું હતું, વિશાલભાઈ વસોયા જે ફેસબુકમાં બહુ મોટા ક્રિએટર છે, એમણે એવું કીધું કે કૃષ્ણાબેન મને તો બહુ છું નામ બોલાવું તમે પૈસા નહીં હો ભાઈ, નામ બામ ન બોલાવતા, ભલે મારી સોસાયટી રહી, બરાબર. અને જો તમને ખોટું લાગે તો આજે અત્યારના પરમાં ઉગતા આખું સૂરજે હું ખોડિયારમાં હામ ખાઈને કહું છું કે રોજ જે ગાયને ઘાસ ખવડાવી છે, રોજ જે, બરાબર, રોજ ગાયને ઘાસ ખવડાવી છે. મારા સોસાયટીની બહાર અમારે ગાયોનું મોટું ધણ છે, અહીંયા રોજ એટલે રોજ 50 રૂપિયાનું ઘાસ ખવડાવી છે. નો ખબર હોય ને તો પૂછી લેજો, બરાબર. દુખિયાન દરબારનું રોડ ચડો ને એટલે ખોખર ફાર્મના ખૂણે જ ખવડાવી છે. ત્યાં જઈને ભાઈને પૂછાવજો. અને વર્ષોથી ખવડાવી છે, એટલે એવું નથી કે ભાઈ નહીં ઓળખતા હોય, બરોબર. એના વિડીયો ન નાખવાનો હોય. એકાદો વિડીયો નખાય એની કાંઈ નાય નહીં. એકાદા વિડીયો નાખીને લોકોને પ્રેરિત કરાય, પણ રોજ વિડીયો નાખીને લોકો નજરમાં ભગવાન ન બનવાનું હોય. અમે જયારે ઓલા આંધળાઓને ખવડાવવા ગયા હતા ને એકવાર, તો એ ભાઈએ એમ કીધું કે કૃષ્ણાબેન એક વિડીયો બનાવો હોય કે અહીંયા લોકો અહીંયા સુધી દાન પહોંચાડે એમ. મેં ભાઈ મારા આ ટેવ જ નથી, એટલે કે ના એક વિડીયો બનાવો, મારા માટે બનાવો. કેટલી રિક્વેસ્ટ કરીને તે મેં એક વિડીયો બનાવ્યો કે તમે લોકો આવો તો આ બધા અહીંયા આંધળા મૂંગા બેરા છે એ લોકોને ખવડાવ પીવડાવવું હોય તો આવજો એ ટાઈપનું, બરાબર. બાકી અમને તે અંતરથી અંદર એમ થાય કે દેનારાને અભિમાન ન આવે ને લેનારાને શરમ ન આવવી જોઈએ. તમને આઈડલ માનવી છે કિશન વાડદોરિયા. સવાલ ઈ નથી, હું કોઈનો વિરોધ નથી કરતી, ભાઈ એની રીતે રાઈટ જ હશે, પણ તમે જ વિચારો. હાલો ખાલી એક કોમન વાત કહી દઉં, બરાબર. તમને સમજમાં આવે ને તો ભલે, ન આવે તો પછી હું એમાં કાંઈ વધારે ન કહી શકું. કે કોઈ માણસ તમારી પાસે એડવર્ટાઈઝ કરાવે, બરોબર, એડવર્ટાઈઝના લાખો રૂપિયા તમને આપી દે, પછી તમે એ ભાઈને જેની એડવર્ટાઈઝ કરી હોય એ ભાઈને પ્રોફિટ થયું હોય એમાં તમારે નજર નખાય. હાલો કદાચ નજર નાખી તમારાથી એનો ધંધો સારો હાલી ગયો હશે તો તમે એની પાસે 30% ભાગ માંગ્યો, એ ભાઈએ મોટું મન રાખીને તમને ભાગે આપ્યો, પછી તમારા ભાઈનો ભાગ માંગવાનો હોય તો ઓલા ભાઈને પોતાનો ધંધો હશે, ભાઈ 70% તમને ભાગ આપે તો એને શું કરવું? એટલે એ ભાઈએ ના પાડી કે ભાઈ હવે મારે એવું કઈ કરવું નથી, તમને અમે પૈસા આપી દીધા છે એડવર્ટાઈઝના, તમે તમારા રસ્તે હું મારા રસ્તે. તો આ ભાઈ એને આઈડીમાંથી વિડીયો કાઢી નાખ્યા, બોલો, એડવર્ટાઈઝના પૈસા લઈને વિડીયો કાઢી નાખ્યા. અને પછી પાછા બહેસ કરવા મળ્યા. બહેસ કરતા કરતા ત્યાં પૂગી ગયા એ કે એટલે જ કે હું પટેલ યારે કામ નથી કરતો. તો દાઈજ નો સડે વાડદોરી, એટલે તમે પટેલ જ હશો. હાલો ને તમે મારે ક્યારે આર્ગ્યુમેન્ટ કરો છો તો તમને દાઈજ સડે કે ન સડે? એક તો કણબી વાહે કરોડ હોય, કણબીમાં પાછી એમ નહીં કહેતા પટેલિયા જ આવે, બધા આવે જે ખેતી કરતા હોય ને બધા. સામે એનો ધંધો વધ્યો ને, અમે એ નથી કહેતા એનો ધંધો વધ્યો. ધંધો વધ્યો એટલે કે બબે ભાગ નો માંગવાના હોય. અને પછી કોક ના પાડે એટલે તમે એના વિડીયો કાઢી નાખો ને તમે પાછા દાદાગીરી કરીને તમે પોતાનો ધંધો એ વાત ઉપરથી ચાલુ કરજો.
એટલે મગજમારી થઈ છે કે તમારી અમે એટલી બધી હલકટાઈ સહન કરી હતી કે તમે ગરીબો માટે કામ કરો છો એટલે અમારે તમને ક્યાંય ઉઘાડાઈ નથી પાડવાનું કાંઈ કેવું નથી. મેં કીર્તિ બેમાંથી એકે નક્કી કર્યું હતું કોઈ દે આપણે કાંઈ નામે નથી લેવું, બરોબર. એના ભાવે એ ખપશે. બાકી ધવલ દોમડિયા ઓલી છોકરીને કામ કરતી રાયડું પાડીને આ બધી છોકરીઓને છોકરાને સારી રીતે ઓળખ્યું છે. કોની કેટલું ખોટું કર્યું છે ને અમારે કેટલી વાર ઓપનિંગમાં ભેગા થયા છે ને બધાએ વાત કરેલી છે. આમ ક્યારેય કોઈ દિન કહેવા નથી ગયા. એવું નહોતું કે અમને બીક લાગતી હતી. મારી પાસે લાખો ફોલોવર છે તો મેં આ વાત કરી એટલે લોકો સુધી પહોંચી. સંગુ પટેલ પાસે લાખો ફોલોવર છે તો એને એ વાત કરી તે હાસી નહોત માની, કારણ કે અમારા બધા અંદરો અંદર ડખા હાલતા હતા. તમને વાત હાસી લાગે નહીં, બરાબર. તો જેની પાસે પ્લેટફોર્મ હતું, જેના પાસે બોલવાની જગ્યા હતી, એ લોકોએ વાત તમારા સમક્ષ આવીને મૂકી કે આ ભાઈ અંદર ખાને કેવા હશે. અને આ બધું જૂનું હતું, પણ આ તો નવું છે ને. જે સિંગ તેલનું છે એ તો નવું છે ને. એટલે આ સિંગ તેલનું જે નવું હતું ને એને લઈને મેં વિરોધ કર્યો હતો કે તમે તમારા કામ કરતા નહીં કામ કરજો, બીજાને તમારે ઠેરવવાની જરૂર નથી. પટેલ આવા તેવા જેવા છે એવા. મને એટલી ખબર પડે કે ગુજરાતમાં બધી વસ્તીથી ને બધી કાસ્ટથી ને આખું ગુજરાત સુવર્ણ દેખાય છે, પણ બધી કાસ્ટે માઝા મૂકીશ. હું એવી ગઈ, મને તમે એવી ગયા. નકર કાંઈ આંધળી ના થઈ જવાનું એટલું બધું. હગી માતાનો અને પિતાનો તમે વિરોધ કરી લેતા હોય, હગા મા બાપને આપણે કરી જ લેવી છે ને. જરીક કામ તેમ થાય તો આપણે એને મોઢે કહી દઈશું. એટલા હલકટ થઈ ગયા છે આપણે બધા. તો તમે આમાં કેમ આંખ્યું નથી ઉઘાડી શકતા? પાછામાં જરીક કાંઈક વાત કરવી એટલે મળે આ વિડીયો રોસ્ટિંગ કરવા, મળે આમાં એનું બેનું આવીને એની ગોલું કરવા. ખોટું છે, એ ફેમસ થવું છે. અહીં તારે હેગી જેણે વિરોધ કર્યો ને એ બધું ઓલરેડી ફેમસ છે. તું હજી કાલ માર્કેટમાં આવ્યું છે બકા. ધંધો તો એ જે ફાઇલમાં સેલિબ્રિટી થઈને આવે છે તો એ તો બધા પટેલ છે, તો શા માટે પટેલ ભેગો ધંધો કરે છે? પટેલ ત્યાં ના ગમતા હોય તો ઈ જ કહેવાનો અર્થ છે. ઈ જ છે ભાઈ. કેપી બે કૃષ્ણાબેન પટેલ બહારની કન્ટ્રીમાં જે પટેલ છે ખજૂરને ભગવાન માને છે, એમાં શું કહેશો? મેં શું કીધું? અંધભક્તોમાં અમારા એવી ગયા, તમારા એવી ગયા એવું નથી. અમારે એવી ગયા આંધળીના છે એમાં બધા આવી ગયા કે જે કાંઈ લાંબુ વિચારતા નથી ને આવા લોકોને ફંડ પોગાડે. તમે જ વિચારો. હાલો આજ હું એક હાવ કોમન વાત કરું છું, બરાબર. જેને જમીરમાં નાખ્યું છે ને એ બધાને વાત લાગુ પડશે. જે માણસની પાસે અમુક જ વર્ષ પહેલા, 2 થી 3 જ વર્ષ પહેલા માનો કાંઈ ન હોય, આમાં બધાને ગયું જે બહુ સમાજ સેવાના દીકરા થયા છે ને એની બધાની વાત આવી ગઈ. કાંઈ હોય જ નહીં, અચાનક એને ફોર્ચ્યુનર આવી જાય, બ્રાન્ડેડ કપડાં પહેરવા માંડે. ધુતારાવની આવી ગયું અંદર વાત. બધા બ્રાન્ડેડ કપડાં પહેરવા મળે, લક્ઝરીસ લાઈફ જીવવા મળે. બાયુને પોતાને ખાનદાની કપડાં પહેરવાના હોય. યાદ રાખજો, ધ્યાનથી સાંભળજો, લાગુ પડે ને ભટ્ટથી, બરાબર. જેના ખાનદાની પોશાક છે એ હોતા જીન્સમાં લઈ લઈને વિદેશમાં ફરવા મળે. એટલા બધા ફોરવર્ડ થઈ જાય ને એટલા બધા લક્ઝરી લાઈફ જીવવા મળે જેને યાદ ન રહે કે આપણે કઈ કાસ્ટ છે ને આપણે શું કરી રહ્યા છીએ, બરાબર. અને આવા પાછા બીજાના ભગવાન બનીને બેહે કે અમે ભગવાન છે. એલા 4-5% ધોઈ આવો અને 4-5 તને તમે એવી રીતે વિડીયો બનાવીને મૂકી ગયો અને 350 મકાન બનાવીને તમને જો ભગવાન બની જાવ છો ને, એ બુદ્ધિ તમારી લેવલના હોય ને એને જ તમને ભગવાન માને. જેની બુદ્ધિ છે ને એ અપ લેવલની હોય, બિઝનેસ કરી શકે એવડી બુદ્ધિ હોય, જે લાખો લોકોને હારે લઈને હાલીએ કે એવડી હોય ને, એ કોઈના ભગવાન ન બને, બરાબર. ના, મારા ખજૂને એકે વાત નથી સાંભળી. સુનીતા પટેલ મારી પાસે એની કેટલી વાતો છે, કેટલી એટલે એની વાત જ પૂછવામાં અઢળક વાતો હશે ને પ્રૂફ હારે છે. મેં અત્યાર સુધી નથી કીધું. એને એક જ કારણ હતું મારે એનું કાંઈ લપ નહોતી કરવી, કારણ કે મને ખબર હતી કે આંધળીના અંધભક્તો બહુ વધી ગયા છે. મારી વાત માનશે નહીં કદાચ. આજે કરી તેના 2 કારણ હતા, બરાબર. 2 કારણ એ હતા કે એક કારણ તો હમણાં હતું કે છેલ્લા અઠવાડિયાથી અન્નપૂર્ણા તેલ ઉપાડો લીધો હતો ને, એ અન્નપૂર્ણા તેલ ખરેખર કોનું હતું ને, એ અન્નપૂર્ણા તેલ વાળા કેટલું ચીટિંગ થયું છે. અને ચીટિંગ દરમિયાન આ ભાઈએ એમ કીધું હતું કે હું એટલે જ પટેલ યારે ધંધો ન કરું. એટલે આ વાતનો મેં વિરોધ કર્યો હતો, બરાબર. જેને પટેલ યારે ન ફાવતું હોય એને બ્લોક જ કરી દેવાય, બોલાય નહીં, ધંધો ન કરાય, એને પાડોશમાં રહેવા ન જવાય, કાંઈ કરાય જ નહીં. પટેલ યારે ઊભું ન રહેવાય. તમારામાં એટલી બધી ખાનદાની ભરી હોય ને તો. બાકી અમારા બધા દોસ્તો છે. મારે જો ભરવાડ, રબારી, આહિર, કાઠી, દરબાર, બ્રાહ્મણ, દલિત, ટોટલ સમાજના મારા દોસ્તો છે. અને બધાને જો એવું લાગે ને તો 200 જણાને ફોલો કરું ને એમાં જોઈ લેજો, ટોટલ જ્ઞાતિના છે. મેં એમાં ક્યાંય પટેલ લેજો ને એને કોઈ ફોલો કરે એવું છે જ નહીં. મકાન બનાવે છે એમાં 4 લાખ ખાઈ ગયો છે. તો હું ગાંડીની છું? ઓલી ગાંડીની છે હાવ. હા, રાતે લાઈવ કરીને બેઠી હતી કીર્તિ, ગાંડીની છે. હું ગાંડીની છું. હાલો, એ તો કદાચ છોકરી છે, બરાબર. મેં તો હું 2 દીકરાની માં છું ને, સંસારે જોયો છે, સમાજમાં રહું છું, બરાબર. એ કદાચ એની મસ્તીમાં રહેતી હશે. હું તો સિરિયસ જીવન જીવું છું ને.
એમને કઈ ગાંડીના નથી થઈ ગયા કે કોનો વિરોધ કરી રહ્યા છે. અને એ એક જ સેલિબ્રિટી નથી હો, ગુજરાતમાં બહુ બધી સેલિબ્રિટી છે. કેમ આમ કોઈ દી કોઈનો વિરોધ નથી કરતા? અને વિરોધ કરવાની તેવડ હોવી છે. તમારા સાચું બોલવાની લખવાની તેવડ નથી આનંદે તો બોલી હું એકો તંબુરો. અમારા વંદનભાઈ ભાદાણી જે પ્રેસ રિપોર્ટર છે એણે પોતાની ચેનલમાં આ ભાઈની પીડા વર્ણવી. સાંભળજો ખાસ કરીને કે આ ભાઈએ ચીટિંગ કર્યું ક્યાંથી બહાર આવ્યું છે. એણે એ પીડા વર્ણવી કે આ ભાઈ સાથે આવું ફ્રોડ કર્યું, આ ભાઈ સાથે આવી ચીટિંગ કરી. બરાબર? તો એના આ ખહુરિયાના દોસ્તોએ બધાએ રિપોર્ટ કરીને એની ચેનલ 24 કલાક માટે બંધ કરાવી દીધી. યાદ રાખજો. મને એ ખબર છે કદાચ મારામાં મત છે. મારામાં મત છે જ ને, કારણ કે ખુલ્લી નામે આવીશ. મારે કઈ કીર્તિ જેટલી સ્ટ્રોંગ આઈડી નથી. એની પાસે તો બહુ બધી આઈડીઓ છે આ ખહુર પાસે. બરાબર? તો એની આઈડી બંધ કરાવી. તો તમે હાસીના શોધ કે આઈડી બંધ કામ કરાવો છો? ત્યાં જઈને મળી લો ને. સુરતમાં જ રહી છે. બારડોલી સુરત 35 કિલોમીટર છે આઘું. જાજુ આઘું નથી કે ભાઈ તમે આ કોને પૂછીને લખ્યું ને આમાં કેટલી સચ્ચાઈ છે. આઈડીઓ બંધ એને કરાવવી પડે કે જેના પોતાની અંદર કંઈક ખોટ હોય. બરાબર? તો આઈડી બંધ કરાવી. પાછા એ ભાઈને ધમકી દે. અરે ધમકી હું કામ જોશો ભાઈ? 2 બદામના આ કોણ છે? તેજલ રાજપૂત. એ બેન માફી મંગાવીને જ રહેવાનું થાય છે હવે પટેલને પગે પાડીને. કાંઈ પાડવા નથી કોઈને પગે. આપણે કાંઈ એને પગે નથી પાડવો, પણ એને કબૂલ તો કરવું જ પડશે કે એનાથી એવું બોલાય કેમ. બરોબર? આ વિરોધ તો ચાલુ થયો જ ને અત્યારે. નથી ઓલી બંધ રહેવાની કે નથી હું બંધ રહેવાની. વિરોધ ચાલુ થયો છે ને એટલે એ બેમાંથી એકે બંધ નથી રહેવાના. અમને બધાને માનવી હોય માને, ન માને તો કાંઈ નહીં. કૃષ્ણા ખોટી હોય, કીર્તિ ખોટી હોય, જે તમારે માનવું હોય માનજો. બરોબર? અમારી પાસે 5 વર્ષ પહેલાની એની ઓળખ છે, એની હારે કામ કરેલું હતું, એના બધા પ્રૂફ હતા. એ વસ્તુને અમે બહાર લાવ્યા નહોતા કે એનું કામ કરે છે, સારા રસ્તે છે. આપણે કાંઈ લપ નથી કરવી. કરવા જોઈએ એનું કામ. કીર્તિને એના બાપાએ હામ દીધા હતા અને મને નરેશ ના પાડી હતી કે ભાઈ એને અત્યારે સારું કામ કરે છે ને તઈ એનું જે હોય. એટલે અમે કોઈ એને કોઈ લપ નથી કરી. પણ અત્યારે જે એને શબ્દ કીધા કે એટલે હું પટેલ જયારે કામ ન કરું તો આ વાતનો વિરોધ કર્યો છે. બરાબર? પટેલ જયારે કામ કરો છો એને પછી લાખો રૂપિયા લ્યો છો, એની હારે તમારે બેહવું ઉઠવું છે, એના જ ફંડ આવે છે, એ તમારા ઘરમાં ભરવો છો. અને પછી પાછા એમ કહેવા એટલે પટેલ જયારે કામ ન કરવી. પણ તમે સૌ કોણ? આહિર ચાપરાજ. હું ઈ છું કે લાઈવ કરીને બેઠી છું, હવા 800 ભેગા કરીને તમે આમાં કમેન્ટ કરો છો. એ હું છું. બરાબર? તમે લાઈવ કરો, તમારા અંદર 80 જણા આવે ને તોય તમે હું લાઈવ બંધ કરી દે. કુછ ભી હું ઈ છું. હું ઈ છું કે મેં કાંઈ કોઈનું નામ નથી લીધું તો મારા અત્યારે રોસ્ટિંગ વિડીયો બની ગયા કે ફલાણા ભાઈનો વિરોધ કૃષ્ણાબેન કરે છે. હું ઈ છું કે મારા વિરોધ હાલતા નાની નાની પણ મોટી મોટી સેલિબ્રિટીઓ કરે છે. હું ઈ છું. બરાબર? આનાથી વિશેષ આપું? બાકી હું પટલાણી છું. બીજું કઈ સાંભળવું છે? હું ઈ છું કે મારા આઈડી ની અંદર 20,000 લોકોને બ્લોક કરી એકવાની ક્ષમતા ધરાવું છું, જે 20,000 તમારામાં ફોલોવર નહીં હોય. હું ઈ છું. બરાબર? બીજું કઈ કેવું છે? અને હું ઈ છું તમારે મોઢે આવો તો કાટલો પકડીને બે નાખવું હોત ને ભલે તમે ગમે એ ના હો. લેડીઝ આરે લબલબાટી કરવા આવો છો ખોટે ખોટી. કોઈ લેડીઝે ખુલીને મનની વાત કરી દીધી તો કાંઈ હાથમાં ન આવે તો સીધા એના ચરિત્ર ઉપર વ્યાજ આવશો કે એનું પાસ્ટ આમ હતું ને એને ઓલા આમ હતું, ઓલા આમ હતું. ગમે એને ગમે એ હોય ને, પણ અમે કોઈના ખોટા પૈસા નથી ખાધા, ખોટા ફંડ લઈને પોતાના ઘરમાં નથી ભર્યા, ખિસ્સા નથી ભર્યા, લક્ઝરી લાઈફ એવી રીતના જીવવા નથી મળ્યા. કોકના પૈસા ધબધબાટી નથી બોલાવી, ગરીબોના વિડીયાની ગરીબાઈની ફાયદો ઉઠાવી અને ફોલોવર વધારીને એમાંથી લાખો રૂપિયા કમાવાનું કામ અમે નથી કરતા. અમે ઈ સહી. અમે કૃષ્ણ ભગવાનની ગીતા સાંભળીને ને એનો સંદેશો ગામમાં આપ્યો છે. ભલે એમ કે મોટી મોટી વાતો કરી છે, પણ અમે કોઈના મસીહા બનવાની કોશિશ નથી કરી. નકર આ 2 મહિનામાં હું 200 વિડીયો એવા બનાવીને નાખી દે. હમણાં રાતોરાત હું એના કરતા એની માં થઈ જાઉં. મને તમે માતા બનાવીને પૂંજવા મળશો. મારે ભગવાન નથી બનવાનું. મારા દેશને ગલત રસ્તે ન ચડવા દેવો ને એટલા માટે મેં ટ્રેડિંગના વિડીયો નથી બનાવ્યા અત્યાર સુધી, કે કોઈ ગેમિંગના વિડીયો નથી બનાવ્યા. લાખો રૂપિયામાં મળે એમ છે. હું ઈ છું પટલાણી. બરાબર? આ સુધી જિંદગીમાં કોઈ માયનો લાલ કે માં ખોડિયાની કસમ મને જિંદગીમાં કોઈ સુખ ન મળે કે મેં કોઈ છોકરાને બ્લેકમેલ કર્યો કે કોઈની પાસેથી લાખો રૂપિયા લઈને મારા ખિસ્સામાં નાખ્યા, મારા ઘરમાં આવ્યા. બરોબર? હું ઈ છું. હાલી હું મળ્યા હશો ગમે એ લેડીઝ ને ગમે એ રીતે ગમે એટલું સત્ય સ્વીકારે તો તમારા મગજમાં ઉતરતું નથી તો મગજના બાવણા ખોલો પેલા. પાસ કે તમે કોણ છો એટલે? અને હું મારા 2 દીકરા છે અને તું તે જેન્ટ્સ છો તો હું તારી માં છું. આ લાઈવ ઉપર કરવાની કીર્તિ રાતે લાઈવ કર્યું ને એની ઉપર જ આ લાઈવ કરવાની જરૂર એટલા માટે પડી ગઈ કે આ વાતને તમે ખોટી ન સમજી લો. જે એને કીધું છે તમે કદાચ એમ કહો કીર્તિ બધાને બાંધતી જ હોય, એને ખાલી આ બાંધવાની ટેવ જ છે, તો તમે એ વાતને ખોટી ન સમજી લો ને એટલા માટે અત્યારમાં લાઈવ કરવું પડ્યું છે.
કે તમારા ડોહા તમે આંખ્યુંના બાવણા ખોલો 350 ઘર બનાવી દેવાથી કોઈ ગુજરાતનો પાસે એક ભાઈ કહેશે એ તો ગુજરાત મને કમેન્ટમાં લખે ગુજરાતમાં તું કોણ છો ને એ કોણ છે ને એ અમને ખબર હશે તો એ તમારી જેવા અંધભક્તો ભગવાન છે અને હું 2 દીકરાની માં છું બરાબર મારે એનાથી વિશેષ મારી કોઈ ઓળખાણ નથી રાખી મને આજે કોઈ સેલિબ્રિટી કહે ને મોઢે કોઈ ભાઈ સેલિબ્રિટી રહેવા દો ને જિંદગીનું એક જ લક્ષ્ય છે 2 દીકરાને બેસ્ટ અને શ્રેષ્ઠ બનાવી માં ખોડિયાનો તેડો આવે ને તો વેલા વયું જવું છે કે આ રેપની બેપની ઘટનાઓ જે જોઈ છે ને અને આવા ખહુરિયાને ભગવાન બનાવીને પૂંજવા મળતા ને જે કુળદેવીને યાદ નથી કરતા ને એટલા લોકોમાં ગાંડા થયા ને એ બધું જોયા પહેલા અમારે વયું જવું બરાબર એવી પ્રાર્થનાઓ કરવી છે જે નજીકના ઓળખે ને પૂછી લેજો કે આ બેને વાત કરીએ હાશી છે હાલી મેળાશો તમને એટલું બરાડા પાડીને એટલે પોતાનું નેટ ને મગજ ને એનર્જીને વેસ્ટ કરીને આંખું ખોલવાની કોશિશ કરો તો એ છતાંય એમ કે અમારે પણ ગૌરવ છે આજ થયું કે અમે કૃષ્ણાબેનને અનુસરવી છીએ મને તમ તારું કહું છું ભાઈ મને તમને મારામાં ખોટ ને એવું દેખાતું હોય તમારે મને અનુસરવાની ન હોય મેં પહેલા હંમેશાની માટે કીધું છે પહેલા તમારા કુળદેવીને યાદ કરો તમારા માતા પિતાને તમે સ્મરણમાં રાખો ભલે ગમે મેં તો ત્યાં સુધી એકવાર કીધું હતું કે તમારી મમ્મી કોઈ કારણસર વેશ્યાવૃત્તિ કરતી હોય તો તમે તમારો કોઈ અધિકાર નથી બનતા તો સંતાનોનો કે તમે તમારા મમ્મીને પ્રશ્ન કરો કારણ કે દુનિયા દેખાડનાર તમારા મમ્મી છે એને કઈ મજબૂરીમાં કે કઈ પ્રોબ્લેમમાં એને એ વૃત્તિ પકડી એ તમને ખબર છે ઘણા અંગત કારણ હોય કે ઘણા બીજા આર્થિક કારણસર હોય ગમે એ કારણસર તો તમારે એને પ્રશ્ન કરવાની જરૂર નથી દુનિયાને ગમે એ પ્રશ્ન કરે પરિવારના સભ્યને ગમે એ પ્રશ્ન કરે પણ સંતાનને પ્રશ્ન કરવાનો અધિકાર નથી કારણ કે સૌથી ઉપર માનું સ્થાન હોય બરાબર ન્યા સુધીનો મેં એકવાર વાત કરીશ તો તમે તમારા માતા પિતાને અનુસરવાનું ભાઈ મંદિરમાં કદાચ તમે કુળદેવીમાંનો ફોટો કાઢીને કદાચ માતા પિતાને મૂકશો ને તો કોઈ શાસ્ત્ર ના નહીં પાડે કે તમે કુળદેવીમાંનો ફોટો કાઢીને તમે માતા પિતાનો કેમ મૂક્યો બરાબર કારણ કે ગણપતિ દાદાએ તે પોતે પરિક્રમા કરી છે શિવ પાર્વતીની અને ભગવાન કૃષ્ણએ પણ દેવકીને યશોદાને સૌથી ઉપર સ્થાન આપ્યું તો એમાંથી અનુસરવાનું હોય પાછું કે તમે કોણ છો હું 350 ઘર બનાવીને કોઈ ભગવાન નથી બનતી પણ ભગવાન કૃષ્ણએ જે ફેલાવેલો સંદેશો છે ને અવારનવારમાં લાઈવમાં આપું છું બરાબર યસ એ જ કહેવાનું કામ કરવું છું બાબુભાઈ પરમાર કે 350-400 ઘર બનાવી દીધા તો કઈ ભગવાન અને ઘર કેવા બનાવ્યા છે કઈ કોઈ લક્ઝરીસ ઘર નથી બનાવી દીધા એવા લોકોને કે કોઈ કઈ સ્લેબ નથી ભરી દીધા બરાબર નકર એમ થઈ જાય નહીં આ તો મેં કીધું ને કે ભાઈ મને કોઈ 5 કલાક બોલવાનું કેમ તો મને ઠાકે નથી લાગતો અને 5 કલાક બોલી શકું ને એક જવાબ આપી શકું એટલું માતાજીને દયા છે ખોડિયાર માતાજીને તમે કોણ છો એટલે તમે એને ભગવાન બનાવો આજ ને કાલે તમારી ખવરિયા આંખું ખુલશે અમારે ખુલીને એમ જેમ અમારી જો કે ખુલેલી જતી એમ કોઈ દિવસ કે અનુસર્યા જ નથી ક્યાંય બરોબર આશારામ હતું આશારામના આની કરતા વધારે આશ્રમ છે ને આપણામાં ગુજરાતમાં ગુજરાત બહાર દેશ બહાર બધે કેમ એને બધું બંધ થઈ ગયું અત્યારે જેલની હવા ખાય છે એકવાર સબક શીખવાડવા ભગવાન કૃષ્ણ હથિયાર લઈને ન આવે પણ આવા લોકોને જ મોકલે કે તમે બધું બંધ કરાવો આ મારી બનાવેલી દુનિયા છે ત્યાં તમને બનાવવા વાળા અત્યારે બહુ આવી ગયા છે ચલો આ મારી વાત જેને સમજાય ને એને વંદન ને નો સમજાય ને બધા મને તમે બ્લોક કરી દેજો હું 20,000 બ્લોક કરી શકું તમે તો કરી શકો ને મને બ્લોક બરાબર તો 850 લોકોને જો અમારી વાત મગજમાં ન ઉતરી હોય ન ભેગું થતું હોય તો તમે બ્લોક કરી દેજો આપણે ક્યાંય 400 કેનો 500 કેનો કોઈ ટાર્ગેટ છે જ નહીં કારણ કે મેં બધાય પહેલા 1.4 મિલિયનનો આંકડો જોયો બરાબર બધાય પહેલા 2010માં ઇન્સ્ટાગ્રામ ચાલુ થયું હતું અને જ્યારે ટિકટોકની આઈડી બની ત્યારે મારા 1.2 મિલિયન ફોલોવર હતા પછી 1.4 મિલિયને પહોંચ્યા હતા અને પછી મેં આઈડી સેલ કરી દીધું હતું બરાબર એટલે આપણે કોઈ એવા આંકડા નથી જોવા મને એ ખબર છે કે આના ખવરિયા મારામાં રિપોર્ટ કરશે બટ રિપોર્ટની ચિંતાઓ એ લોકો કરતા હોય જેને પોતાની આવડત ન હોય આવી તો કેટલી ફેક આઈડી મારી ફરે છે કેટલી આઈડી મારી લોકોએ હેક કરીને બંધ કરાવેલી છે અને કેટલી આઈડી નવી બની ગઈ મને મારી ઉપર ભરોસો ને ખોડિયારમાં તો ભરોસો છે મારા ઘરવાળો છે જો કે આમ આવકાવતી બંધ થઈ જાય ને તો ઘર હાલ તો બંધ નહીં થઈ જાય 2 દીકરા જણીને 20 વિવરણ કરી દીધા છે એટલે હું લાલચ છે ને સંતાનો પતિને એની પાસે રાખું ગામના ફંડ ઉપર નથી જીવતી હાલી મળ્યા છો ડોબા જેવો